નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો અવરમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંશી. ગીતામાં એક શ્લોક લખાયો છે, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગતઃ. મતલબ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું હતું કે 4 વર્ણોને 4 કામને આધારે પહેલા વિભાજિત કરેલા હતા. એ પુરાણ સમયની વાત હતી. અત્યારે ક્યાંય એવું નથી જોવા મળતું કે બ્રાહ્મણનો દીકરો છે એ સેનામાં નથી જતો અને બ્રાહ્મણનું જે કામ છે એ માત્ર બ્રાહ્મણ જ કરે છે. અત્યારે દરેક પરિભાષા બદલાઈ ગઈ છે. અત્યારે આરક્ષણની પરિભાષા પણ બદલાઈ ગઈ છે. દરેક વાત બદલાઈ ગઈ છે. પરંતુ પહેલેથી એવું થતું આવ્યું છે કે આરક્ષણને નામે વારંવાર જાતિવાદ ઉભો કરવાના પ્રયત્નો કરવા જ આવે છે અને કેટલા એવા પ્રયત્નો થતા હોય છે જેમાં જાતિવાદને ઉશ્કેરીને લોકોને ભડકાવવાના પ્રયાસ કરવામાં આવે છે. શાંત બેઠેલા બ્રાહ્મણને પરશુરામ બનાવવાનો પ્રયત્ન જ્યારે કરવામાં આવે છે, એવો જ એક પ્રયત્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થયો છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એક નોટિસ બહાર આવી જેમાં લખ્યું હતું કે શૌચાલય, બાથરૂમ અને આંગણું સાફ કરવા માટે એ લોકોને કામગીરી આપવામાં આવશે. ત્યાં સુધી તો વાત બરાબર હતી, પરંતુ તેમાં લખ્યું હતું કે સવર્ણો જેવા કે બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય, વૈષ્ણવ એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ કેટલી હદે યોગ્ય છે? આ વિશે ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીગર પંડ્યા, જે એક એડવોકેટ છે, અને માલવ પંડિત, જે બ્રહ્મ સમાજના અગ્રણી છે. આપ બંનેનું સ્વાગત છે. જી માલવજી, હું આપને પૂછવા માંગીશ કે આ નોટિસ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે મે મહિનામાં લગાવવામાં આવેલી હતી. આટલી જૂની નોટિસનું ધ્યાન આટલે લેટ કેમ, આટલે મોડે સુધી ધ્યાન પર કેમ આવી અને કેવી રીતે આ નોટિસ વિશે આપને ખ્યાલ આવ્યો? આ નોટિસ એપ્રિલ મહિનામાં લગાવવામાં આવી છે. જે ઉમેદવારની જરૂર છે એ ઉમેદવારની નોટિસ 6મી તારીખે એપ્રિલ મહિનામાં લગાવવામાં આવી છે અને એપ્રિલ મહિનાથી મે મહિના સુધી તમે ઉમેદવારી માટે એપ્લાય કરી શકો છો. એ દરમિયાન એક્ઝામ અને વેકેશનનો પીરિયડ હતો, જેથી લઈને ધ્યાનમાં આવી નથી. જ્યારે કોલેજ ઓપન થઈ, એડમિશનનો પીરિયડ ચાલુ થયો, એ દરમિયાન જે અમારા વ્યક્તિગત જે વ્યક્તિ અમને જણાવ્યું, એમના નજરમાં આવ્યા અને અમને જાણ કરી અને ત્યારબાદ અમે આ પગલાં લેવાની શરૂઆત કરી. જી, કેવા પ્રકારના પગલાં લેવાની શરૂઆત કરી? પગલાં લેવામાં આવ્યું, પહેલાં તો અમે જાતિવાદ ફેલાવવા નથી માંગતા, એટલા માટે અમે એમને પહેલાં રૂબરૂ મળવા ગયા, જે છે આપણે પ્રશાંત મેથ્યુસ ચાકોને. તો એમની સાથે મેં આ વાત મૂકી તો એમના આ સ્ટેટમેન્ટ ઉપર એ અડગ છે કે ભાઈ જે રીતની પ્રક્રિયા પહેલાં જૂની ચાલતી આવી હતી એ હવે એ રીતે નહીં ચાલે, ઊંધી ચાલવી જોઈએ. કે ભાઈ જે વાલ્મીકી સમાજ જે કામ કરે છે એ હવે બ્રાહ્મણ, ક્ષત્રિય, સવર્ણ, દરેક સવર્ણ કોમે કરવી જોઈએ. એમનો મતલબ એવો હતો કે સંડાસ બાથરૂમ ધોવાની નોકરી હવે સવર્ણ કોમે બી કરવી જોઈએ. તો આ વાત માટે અમે એમને કીધું કે આ વાત યોગ્ય નથી, આ તમે જ્ઞાતિવાદ ફેલાવી શકો છો. સમાજ માટે જેવી સમાજ આ સાફ સફાઈનું કામ કરે છે, જેવી એ એમને દરેક સમાજ તરફથી એક સેલ્યુટ પાત્ર છે સમાજ કે આ સાફ સફાઈનું કામ એ કરે છે. પણ આ વાતના મુદ્દાને તમે એક રાજકારણી મુદ્દો બનાવી રહ્યા છો અને જે શાંત આપણા સમાજમાં જે શાંતિ જળવાઈ છે એ શાંતિને તમે ભંગ કરી રહ્યા છો. તેમ છતાં એમને એવું કીધું કે આ સ્ટેટમેન્ટ ઉપર અમે અડગ છીએ. આવી જ રીતે ધીમે ધીમે જેમ અમારા સમાજમાં આ વાતની જાણ થતી રહી, એ જ રીતે બીજા ભૂદેઓએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જઈને આ વાતની ફરિયાદ દાખલ કરવા માટે ત્યાં ગયા હતા કે ભાઈ યોગ્ય પગલાં લેવામાં આવે આ બાબતને લઈને. અને ત્યારબાદ અમે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબના ત્યાં ગયા હતા, કલેક્ટર કચેરી, અને એમને અમે એક માંગણી કરી છે કે ભાઈ આ સંસ્થામાં આ જે વ્યક્તિ છે એ ડિરેક્ટરની પોસ્ટ ઉપર છે અને આ સંસ્થાનું નામ માનવ વિકાસ સંશોધન છે. આવી સંસ્થાના એક ડિરેક્ટર હોવાના કારણે એ વ્યક્તિની વિચારસરણી આ લેવલની ના હોવી જોઈએ. તો આ પદને લાયક નથી. તો પહેલાં તો આ પદ ઉપરથી એમને પદભ્રષ્ટ કરવામાં આવે. બીજી વસ્તુ, જ્ઞાતિ વિરોધી જે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે એ બી ખોટું છે. તો જે રીતે એના માટે બી જે કાયદાકીય પગલાં ભરવામાં આવે, જેની જોગવાઈ છે જે કાયદાકીય માહિતીમાં, તો એ પ્રકારના આના ઉપર કાયદાકીય પ્રોસેસ કરવામાં આવે. જી જીગરજી, હું આપને પૂછવા માંગીશ કે આ જે નોટિસ લગાવવામાં આવી છે, જેનું ધ્યાન હમણાં ગયું છે, તો એ નોટિસ બંધારણની દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે? ભારતનું બંધારણ અને સંવિધાન સમાનતા અને સન્માનની વાત કરે છે, અનેકતામાં એકતાની વાત કરે છે. સાથે સાથે ભારતીય બંધારણે કૃત્રિમ નિગમિત નોંધણીથી ઊભા થતા તમામ સંસ્થાઓ માટે એક માળખું તૈયાર કર્યું છે કે તમે જાહેર જીવન જોડે સંકળાયેલા છો, તમે મૂળભૂત જોગવાઈઓ, કાયદાના પ્રબંધો, સમાજની લાગણીઓનું સન્માન કરશો. આ સંજોગોમાં ભારતીય ફોજદારી ધારાની અંદર 153A અંદર પણ આ વસ્તુની જોગવાઈ કરવામાં આવી કે કોઈ જાતિ, ધર્મ, વ્યક્તિનું અપમાન થાય તો 3 વર્ષની સજાપાત્ર ગુનો નોંધાશે. 295 IPCની અંદર પણ એ જોગવાઈ કરવામાં આવી છે કે આવું કોઈ કટુલેખન કે કોઈ ધાર્મિક સ્થળની અંદર આવી કોઈ હરકત કે જેનાથી કોઈ કટુલેખન અથવા તો કોઈ રોષ ફાટી નીકળે એવી ઘટનાઓ ઘડવી ન જોઈએ.
જીગરજી, એટલે સાચી વાત છે કે બંધારણની દ્રષ્ટિએ તો આ યોગ્ય નથી, પરંતુ માલવજી, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે સવર્ણો જે રીતે આંદોલન કરી રહ્યા છે, દરેકને ઓબીસી બનવું છે, પછાત બનવું છે, તો માત્ર લાભ મેળવવા માટે પછાત બનવું છે, અને જ્યારે પછાતના કાર્ય કરવાની વાત આવે છે, જ્યારે સમાજના એ છૂટી ગયેલા વર્ગો કે જે લોકોએ વર્ષો સુધી આ બધું સહન કર્યું છે, એ જ કામ અત્યારે જ્યારે સવર્ણોની કરવાની વાત આવે છે, ત્યારે સવર્ણો કેમ પાછળ હટી જાય છે? આ વાતમાં તો એવું છે કે અનામત તે આરક્ષણની વાત છે, એવું જરૂરી નથી કે સંડાસ બાથરૂમ સાફ કરવાવાળા વ્યક્તિ પૂરતી જ છે. જી, આરક્ષણ જે બંધારણ જે ઘડવામાં આવ્યું છે એની અંદર એવું જરૂરી છે કે સંડાસ બાથરૂમ સાફ કરતા વ્યક્તિ પૂરતી જ આરક્ષણ છે. પરંતુ જે પ્રમાણે અત્યારે દરેક સવર્ણના લોકો આગેવાની કરી રહ્યા છે, તે લોકો અનામતની વાત કરી રહ્યા છે, તો અનામત માત્ર લાભ પૂરતી જ ના હોય ને. બંધારણમાં એવું પણ ક્યાંય નથી લખ્યું કે જે લોકો વાલ્મીકી સમાજના લોકો છે એ જ લોકો માત્ર શૌચાલય સાફ કરે. એવું તો સવર્ણ સમાજ બી ક્યાં કહે છે એ જ કરે. પણ જે રીતે પહેલેથી જેમ બ્રાહ્મણો કર્મકાંડનો અત્યારે એવું છે કે બ્રાહ્મણો સારી પોસ્ટ ઉપર બી છે, જોબ બી કરે છે, પણ સાથે સાથે સમાજની અંદર ઘણા એવો વર્ગ બી છે જે કર્મકાંડના એમના માધ્યમ જે કર્મકાંડનું જેમનું કામ હતું એને જાળવી રાખ્યું છે. એવી જ રીતે વાલ્મીકી સમાજમાં બી સારી સારી પોસ્ટ ઉપર, સારા હોદ્દા ઉપર એ સમાજના બી લોકો છે જ, પણ એ સમાજમાં બી અમુક લોકો એ રીતનું છે કે જે એમની કામગીરી હતી એ અત્યારે નિભાવે છે. અને મેં પહેલાં કીધું એવી રીતે કે એના માટે દરેક સમાજ એમને સેલ્યુટ કરે છે, સેલ્યુટને પાત્ર છે કે જે એમને એમની કામગીરી જાળવી રાખી છે પહેલેથી. તો આ વાતને લઈને અમારે કોઈ વિરોધ નથી. બીજી વસ્તુ રહી આરક્ષણની, તો આ મુદ્દો અમે આરક્ષણ બેઝ ઉપર નથી જોતા. વસ્તુ ખાલી એવી છે કે આ વાત એપ્રિલ મહિનામાં મૂકવામાં આવી, જે વાત છે સંડાસ બાથરૂમ સાફ કરવાની. બસ આ સંસ્થા કોઈ ગવર્મેન્ટ સંસ્થા નથી કે જેના માટે આવી ઉમેદવારની જાહેરાત કરવામાં આવે. જાહેરાત કરવામાં આવી એ બી વાંધો નહીં. સંડાસ બાથરૂમ સાફ કરવા માટે 2 મહિના સુધી આ જાહેરાત મૂકી રાખવાની કોઈ જરૂર નથી. 2 મહિનાથી એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધી આ જાહેરાત છે. એનો મતલબ કે એમના ત્યાં સંડાસ બાથરૂમ કોઈ સાફ જ નથી કર્યા હોય. આના માટે તમે 2 દિવસમાં વ્યક્તિ હાયર કરી શકો છો, પણ આમનો ઉદ્દેશ જ તે જ્ઞાતિવાદ ફેલાવવાનો હતો. એના બેઝ પર અમને આ નોટિસ 2 મહિનાથી જે રાખી મૂકી એનો અમને વિરોધ છે. અને જે જ્ઞાતિનો પર્ટિક્યુલર ઉલ્લેખ કર્યો છે એનો અમને વિરોધ છે. આની અંદર એ લખી શકતા હતા કે તમામ વ્યક્તિ આ માટે ઉમેદવારી ભરી શકે છે. જી જીગરજી, હું આપને પૂછવા માંગીશ કે સાચી વાત છે કે જે રીતે નોટિસ મુકાઈ છે, નોટિસ મૂકવાની રીત ખોટી છે. નોટિસ જે રીતે એમાં ઉલ્લેખ કરાયો છે કે સવર્ણોને પ્રાથમિકતા આપવામાં આવશે, એ વાત બિલકુલ ખોટી છે, તદ્દન ખોટી છે. પરંતુ આ નોટિસથી સમાજની એક વર્વે વાસ્તવિકતા સામે આવી જ જાય છે કે સમાજમાં જે શોષિતો અત્યાર સુધી પણ એ લોકોનું જે શોષણ થાય છે, તો આપણે કહીએ છીએ કે તે લોકોને સેલ્યુટ મારીશું વાલ્મીકી સમાજના લોકોને, પરંતુ એ સેલ્યુટ સવર્ણોએ સ્વીકારવામાં શું વાંધો છે? આ વાતનો હું આપને બહુ અગત્યના દ્રષ્ટિકોણથી જવાબ વિસ્તૃત રીતે નથી આપતો. માનનીય વડાપ્રધાન સાહેબે પોતે હાથમાં ઝાડુ લઈને ભારત સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. બિલકુલ. સમાજના તમામ વર્ગે આઈએએસ, આઈપીએસ, ક્લાસ 1, ક્લાસ 2, વકીલ આલમ, ડૉક્ટર આલમ, એન્જિનિયર્સ, બૌદ્ધિક, સવર્ણો, તમામ વ્યક્તિઓએ ભેગા થઈને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા તરફ પૂરતો ફાળો આપેલ છે. વ્યક્તિની સ્વચ્છતા, વ્યક્તિની સફાઈ એનો ધર્મ પણ છે, એનું વ્યક્તિત્વ પણ છે. આ કોઈ નિર્વિવાદ હકીકત કે ચર્ચાનો મુદ્દો નથી. બિલકુલ. પરંતુ જ્યારે તમે ભારતીય સંવિધાનની સમાનતાની વાત કરો છો, જ્યારે તેના સન્માનની વાત કરો છો, જ્યારે વ્યક્તિત્વના શિકારની વાત કરો છો, તો નિંદનીય કામ માટે અન્ય કોઈને માત્ર ને માત્ર પ્રાધાન્યતા આપવામાં આવશે તેવી રજૂઆત કરો તે કેટલા અંશે વ્યાજબી છે? અમારો વિરોધ તેમની વાતને રજૂ કરવાની રીત સામેનો છે. જી બિલકુલ. હું આપને જ જણાવી રહી છું કે સાચી વાત છે કે રીત ખોટી છે, પરંતુ આપ એ વાતને સ્વીકારો છો કે જે વાત એમાં દર્શાવી છે કે ક્યાંક ને ક્યાંક એ સમાજનું દર્પણ બતાવે છે કે સમાજમાં અત્યારે શોષિતોનું બહુ જ શોષણ થઈ રહ્યું છે. તો જ્યારે સવર્ણ લાભ લેવા માટે પછાત થવાની વાત કરે છે, તો સવર્ણે એ વાત પણ સ્વીકારવી જોઈએ કે પછાત થવાની સાથે સાથે કેટલા બધા કાર્યભાર એમની ઉપર આવી જતા હોય છે. આપની વાત ઝાંઝવાના જળ જેવી તદ્દન અયોગ્ય અને કોઈ પણ આધાર ઠોસ પુરાવા વગરની છે. 1930માં સૌથી પહેલું ભારતના સમાજની અંદર મહાત્મા ગાંધીના વખતથી જ્યારે આ વિષય વસ્તુને અસ્પૃશ્યતાને પ્રવેશ કરવામાં આવ્યો, ત્યારથી આજ દિન સુધીનું મૂલ્યાંકન કરો તો 2016નું હિન્દુસ્તાન આ બાબતે ઘણું આગળ છે. હિન્દુસ્તાનમાં ઘણી મુક્ત વિચારસરણી છે. આજની પરિસ્થિતિ પ્રમાણે દરેક વ્યક્તિને સમાન તક છે. દરેક વ્યક્તિ તેની સમાન શૈક્ષણિક વ્યવસાયિક લાયકાતો મેળવી શકે. આવા સંજોગોમાં એક શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં ચાલતી
અને માનવ વિકાસ સંશોધન ટ્રસ્ટના નામે ચાલતી સંસ્થા જ્યારે આવી વિચારસરણી અપનાવે ત્યારે એ સવાલ થાય છે કે શું આપણે હિન્દુસ્તાનના સમાજને 1900 પહેલાની સદી તરફ લઈ જવા માંગીએ છીએ? તે સામે અમને વાંધો છે. જી બિલકુલ, એટલે જાતિવાદ જે ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે આપને વાંધો છે, પરંતુ આપ એવી વાત સ્વીકારો છો કે અત્યારે સામાજિક સમરસતાની ખૂબ જ જરૂર છે? આપનો જે પ્રશ્ન છે એ પ્રમાણે સ્વીકારવાની શક્યતાને કોઈ અવકાશ નથી. સામાજિક સમરસતા સ્વીકારવામાં આવી છે ત્યારે જ ભારતનું બંધારણ અને ભારતની લોકશાહીનો સ્તંભ ટકી રહ્યો છે. હિન્દુસ્તાનની અંદર 65 વર્ષથી આઝાદી છે. નગરપાલિકાથી શરૂ કરી અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓ સુધી સમાન હકથી તમામ ઉમેદવારો ચૂંટણીઓ લડે છે. ન્યાયપાલિકામાં ભાગ લે છે, શૈક્ષણિક કાર્યક્ષેત્રોમાં ભાગ લે છે, રાજકીય પક્ષોની અંદર ભાગ લે છે. આવા સંજોગોમાં ક્યાંય સામાજિક સમરસતા નથી એવું મને ક્યાંય દેખાતું નથી. જી બિલકુલ, જો કદાચ આપને દેખાતું નથી એ વાત અલગ છે, પરંતુ માલવજી આપને પૂછવા માંગીશ કે ગામડાઓમાં હજી પણ કેટલીય જગ્યાએ આવી અસ્પૃશ્યતાની વાત પણ દેખાય છે. આજે આઝાદીને આટલા વર્ષો થયા, પરંતુ હજી પણ અત્યારે આપણે જાતિવાદ પર ચર્ચા કરવી પડે છે. એ જ વાત બતાવે છે કે અત્યારે સમાજમાં કેવી વિષમ પરિસ્થિતિ દેખાઈ રહી છે. શું કહેવા માંગશો માલવજી કે અત્યારે આ જે રીતે નોટિસ મૂકવામાં આવી છે, નોટિસ મૂકવાની રીત બિલકુલ ખોટી છે, બંધારણને બિલકુલ આ વાત સ્વીકાર્ય નથી, બંધારણની બિલકુલ વિરુદ્ધ છે, છતાં પણ જે નોટિસ જે રીતે મૂકવામાં આવી છે, જે વાત એની અંદર બહાર આવે છે, એ વાત કેટલી યોગ્ય છે? વાતની યોગ્યતાની વાત એ છે કે તમે વ્યક્તિગત કોઈને સલાહ સૂચન આપી શકો, પણ એક સંસ્થા થકી જાહેરમાં આ વાતને નોટિસ તમે મૂકી ના શકો. પહેલી વાત ત્યાં છે, બરાબર છે. મારે તમને કોઈ વાતની જાણ કરવી હોય, તમને સલાહ આપવી હોય વ્યક્તિગત, હું તમને આપી શકું, પણ અમારી સંસ્થાના વ્યક્તિગત વિચારો હું આવી રીતે જાહેરમાં દરેક જ્ઞાતિ પર ના ઠોપી શકું. આ એક વાત ત્યાં એક ખોટી છે, બરાબર. બાકી માણસોની દ્રષ્ટિએ દરેક જ્ઞાતિ માટે દરેક જ્ઞાતિને એક માન હોવું જોઈએ, એમાં અમે માનીએ છીએ, અને દરેક જ્ઞાતિ પોતપોતાની જવાબદારી નિભાવે છે, એના માટે બી આપણને માન છે. પણ આ વ્યક્તિ આ સંસ્થા દ્વારા જે વાત મૂકવામાં આવી છે એ એકદમ અયોગ્ય છે, જેનો તમે પ્રતિકાર અત્યારે જોઈ રહ્યા છો કે આ રીતે આને વાત જે મૂકી આ વ્યક્તિને આ સંસ્થા દ્વારા, એના લીધે આ વિરોધ અને અત્યારે સમાજમાં અશાંતિ ફેલાઈ રહી છે. જી માલવજી, બિલકુલ સાચી વાત છે કે અત્યારે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ બિલકુલ થયો જ છે અને તેની અસર સમાજમાં દેખાઈ જ રહી છે. આપ જ્યારે બ્રાહ્મણ સમાજ અને બીજા સવર્ણ સમાજમાં જાઓ છો તો જનતાનો કેવો આક્રોશ છે? આ લોકો કેવી પ્રકારની વાત કરી રહ્યા છે? વાતમાં તો એવું છે કે અત્યારે જે વસ્તુ છે કે ભાઈ આ લોકોએ જે જ્ઞાતિ વિરોધમાં સંસ્થા દ્વારા જે બોલવામાં આવ્યું છે એ એકદમ અયોગ્ય છે, અને આના માટે દરેક સવર્ણ સમાજ તરફથી પગલાં લેવામાં આવશે અને એક માંગણી કરવામાં આવશે કે ભાઈ માનવ વિકાસ નામની સંસ્થા અને એની આટલી મોટી પદ પર બેઠેલો ડિરેક્ટર તરીકેના વ્યક્તિ જો આ રીતના સ્ટેટમેન્ટ આજે આપશે તો આગળ જતાં આ ફ્યુચરમાં શાંતિ ડહોળાતી રહેશે. એટલે આ વસ્તુ આગળ ફરીથી ના બને એના માટે કાયદાકીય રીતે દરેક સવર્ણ કોમ સાથે મળીને આના માટે યોગ્ય પગલાં લેવા માટે સરકાર સાથે કાયદાકીય રીતે એક માંગ કરશે અને અમે એમની સાથે છીએ, એ વિચારની સાથે છીએ. જીગરજી, હું આપને પૂછવા માંગીશ કે આપે વાત કરી કે બંધારણની વાતને યોગ્ય રીતે જાળવવી જોઈએ, સાચી વાત છે, પરંતુ એ પ્રમાણે જ્યારે ફરિયાદ કરી તો ફરિયાદ થઈ ગયા પછી તોડફોડ શા માટે કરવામાં આવી? સવર્ણ સમાજ તોડફોડની કોઈ પણ ઘટનાના સમર્થનમાં નથી. અમે કોઈ પણ હિંસક ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. મેં આપને પ્રથમ કહ્યું તે પ્રમાણે અમે એકમાત્ર વિચારનો વિરોધ કરી રહ્યા છીએ. વ્યક્તિ સંસ્થાની જાળવણી, એનો કાયદો વ્યવસ્થાનું તંત્ર, સિસ્ટમની જવાબદારી છે. અમે તેમાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કયા વિચારનો વિરોધ? જે રીતે વાતને પ્રસ્તુત કરવામાં આવી છે એનો વિરોધ કે આખી વાતનો જ વિરોધ? સરળ શબ્દોમાં હું આપને એટલું કહી શકું કે કોઈ પણ કાર્ય માટે કોઈને પ્રથમતા અને અગ્રિમતા આપવામાં આવશે અને બાકી બધાને તે અગ્રિમતા નહીં આપવામાં આવે તેવો સંદેશ વહેતો મૂકવો, તે બંધારણની મૂળભૂત અનેકતામાં એકતાની ભાવનાને ઠેસ પહોંચાડવાનું પોતે હોય તે સખત શબ્દોમાં વખોડી કાઢવા પાત્ર છે. જી બિલકુલ સાચી વાત છે કે જે રીતે કહ્યું છે કે પ્રાથમિકતા આપવામાં આવશે તો તેનો સીધો ઉદ્દેશ્ય એ જ હતો કે તે જે શાંત બેઠેલા, અત્યારે જો વાત માત્ર બ્રાહ્મણની કહીએ તો શાંત બેઠેલા બ્રાહ્મણને પરશુરામની જેવો અત્યારે આક્રમક બનાવવાની જ વાત હતી. પરંતુ માલવજી, શું લાગે છે કે જે તોડફોડ થઈ હતી સંસ્થામાં તે કોના દ્વારા કરવામાં આવી હતી? સવર્ણ કોમમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે છે, જેમ આમાં અમને ઉલ્લેખ કર્યો છે, પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ, પઠાણ, સૈયદ, ઇવન એમને ખ્રિશ્ચન સમાજનો બી ઉલ્લેખ જે રીતે કર્યો છે. તો આની અંદર ઘણા બધા સમાજ, ઘણી બધી કાસ્ટ જોડાયેલી છે. એટલે આમાં સ્પષ્ટપણે હું પણ ના જણાવી શકું કે આ કોને તોડફોડ કરી હશે. જી
તો અને જે રીતે પરિપત્ર બહાર પાઠવવામાં આવ્યો છે તો કોઈ એક વ્યક્તિનું આમાં સંડોવણી છે શું? જે આપે જે નામ જણાવ્યું એ વ્યક્તિ પોતાની અંગત રીતે પરિપત્ર બહાર પાડ્યો હતો, આવેદન પત્ર નોટિસ બહાર પાડી હતી કે સંસ્થા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું? હવે એ જેમ ભારતના પીએમ કોઈ સ્ટેટમેન્ટ આપે એ સ્ટેટમેન્ટ ઇન્ડિયન ભારતીય નાગરિકોનું દરેક અને ભારતનું સ્ટેટમેન્ટ છે એવી રીતે જોવામાં આવે છે. તો એવી જ રીતે આ સંસ્થાના ડિરેક્ટર છે, અમને આપેલું જે સ્ટેટમેન્ટ છે એમની સંસ્થાએ સાથે મળીને વિચારી કરીને જ આ મુદ્દો મૂક્યો હશે, આ એમને પરિપત્ર બહાર પાડ્યું હશે. એટલે આખી સંસ્થાનો જ વિચાર હોવો જોઈએ. સાથે સાથે અમે એમની પાસે આ માટેની વાત બી અમે પૂછી હતી કે ભાઈ તેમને કીધું છે કે સ્પષ્ટ શબ્દોમાં, જે અમે ત્યાં વિડીયો બી ઉતાર્યો હતો અને વિડીયો ક્લિપમાં બી ઉલ્લેખ એમને કર્યો છે કે ભાઈ આ મારો અને મારી સંસ્થાનો વિચાર છે. જીગરજી, આપ શું કહેવા માંગશો કે જે રીતે વ્યક્તિ એટલું નિર્ભય બનીને કહે છે, મતલબ ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે એના વાણી સ્વતંત્રતામાં આ દરેક વસ્તુ આવી જાય છે, પરંતુ વાણી સ્વતંત્રતાને દરેક વાતમાં આવી રીતે વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરવો, પોતાની વિચારોની અભિવ્યક્તિને આવી રીતે નિરંકુશ કરી દેવી એ કેટલી હદે યોગ્ય છે? કુદરતનો સામાન્ય ક્રમ છે કે જ્યારે વૃક્ષને ફળ આવે છે તો વૃક્ષ નમે છે. એમ વ્યક્તિને બંધારણે આપેલા મૂળભૂત અધિકારો, વાણી સ્વતંત્રતાના અધિકારો એટલી હદે પણ ન જઈ શકે કે તમે બંધારણની મૂળભૂત ભાવનાને આઘાત પહોંચાડી દો. વ્યક્તિએ પોતાના મૂળભૂત અધિકારીનો ઉપયોગ કરતી વખતે એટલા પણ સભાન રહેવું જોઈએ કે તેની પાછળ બંધારણે મૂળભૂત ફરજો પણ આપી છે, નાગરિકને પણ આપી છે, રાજ્યની મૂળભૂત ફરજો પણ આપી છે. શું માત્ર હકની જવાબદારી અને જવાબદારીનો હક આ બેની ચર્ચાથી વાત કરીશું કે તેને વાણી વર્તન અને વ્યવહારમાં ઉતારીને આ વાતનો કોઈ ઉકેલ લાવીશું? તે આજનો વિચાર માગી લેતો ઇસ્યુ છે. જી બિલકુલ સાચી વાત છે. માલવજી, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બેરોજગારી વધી ગઈ છે. અત્યારે જૂના પ્રમાણની જે વર્ણ વ્યવસ્થા હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવું ક્યાંય રહ્યું જ નથી સમાજમાં. અત્યારે બેરોજગારી વધી ગઈ છે, કોઈને કોઈ પણ કામ કરવાનો વારો આવી શકે છે. તો અત્યારે જ્યારે આપણા ભારતીયો છે વિદેશમાં જઈને દરેક પ્રકારના કામ કરતા હોય છે, એ જ ભારતીયો સવર્ણ પણ હોય છે એમાંથી ઘણા જ બધા, એ સવર્ણોને જ્યારે અત્યારે અહીંયા કામ કરવાની જો જરૂર પડી જાય તો એમાં એમને શરમ આવવી જોઈએ કે ના આવવી જોઈએ? આ પાયાવિહોણી વાત છે કે ફોરેનમાં જઈને કઈ કાસ્ટ શું કામ કરે છે, એક પાયાવિહોણી વાત છે. આને કંઈ ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એક આપણે એક સામાજિક વાતો કરતા એનો વિષય છે. બીજી વસ્તુ, પરંતુ એ જ સામાજિક વાત અત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે કે જ્યારે સવર્ણો દરેક વસ્તુમાં દરેક વાતે સમરસતા માંગે છે, તો અત્યારે પણ એવું જરૂરી નથી કે બ્રાહ્મણ જ આ કામ કરે અથવા ક્ષત્રિય જ આમ કામ કરે કે વૈષ્ણવ જ આમ કામ કરે, પરંતુ જરૂર પડે તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ વ્યક્તિગત પ્રશ્ન છે. જે રીતનો જેમનો સમય, આના માટે હું કોઈ મારા પોતાનો વિચાર ના આપી શકું, બરાબર છે. જેને જેવી જરૂરિયાત, જેવી જેની, બરાબર. પણ એક કાયદાકીય રીતે જોવા જાઓ તો જે જ્ઞાતિ વિશેનો ઉલ્લેખ કર્યો અમે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ. શું કામ છે શું નહીં, પણ એમને આ કામ માટે જે બીજો સમાજ આ કામ કરી રહ્યો છે એ કામ હવે આ સમાજ બી એ કરવો જોઈએ. એના માટે એ વ્યક્તિ કે સંસ્થા કોઈ હકદાર નથી કે આ રીતની સલાહ કોઈના આ જાહેરમાં આ રીતે આપીએ કે આ એક અપમાન છે જ્ઞાતિનું. કારણ કે જે પ્રમાણે જે લોકો જે કામ કરે છે એ કામને એ લોકોએ કરવું કે ના કરવું એ એમની મરજીનો વિષય છે. એને કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ આવી જાહેરમાં અપમાનિત ના કરી શકે કામને. આ કામનું એક સેવા, જે વ્યક્તિ જે કામ કરે છે એ કામનું બી અપમાન છે. આ દરેક સમાજનું અપમાન છે, એવું નથી સવર્ણ સમાજનું. પણ આ પ્રશ્ન એમને ઉખાડીને આ એક જ્ઞાતિવાદ ફેલાવ્યો છે. જે વ્યક્તિ આ કામ કરે છે એમનું બી અપમાન છે. આમને એવું સ્પષ્ટપણે એવું દેખાડવા માંગે છે કે આ ખરાબ કામ છે. તો અમે એને બી ટેકો આપીએ છીએ કે જે વાલ્મીકી સમાજ જે કામ કરે છે એ કામ ખરાબ નથી, પણ એને આ લોકો દર્પણ બદલી રહ્યા છે આવા સ્ટેટમેન્ટ આપીને. એટલે જે જેનું કામ કરી રહ્યા છે એ કામ એમને જે રીતની જવાબદારી નિભાવી રહ્યા છે એ સેલ્યુટને પાત્ર, જે રીતે મેં કીધું એ રીતે છે. એને તમે આવી રીતે જાહેરમાં અપમાનિત ના કરી શકો. એટલે આ વાતને બી અમે ટેકો આપીએ. એવું જરૂરી નથી કે સવર્ણ સમાજનું અપમાન થયું, પણ આ દરેક સમાજનું, દરેક જ્ઞાતિનું અપમાન છે જે આ સંસ્થાને વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. જી બિલકુલ. ને આઝાદીના આટલા વર્ષો પછી જ્યારે માંડ કંઈક શરૂઆત થતી દેખાય છે કે દરેક વર્ણ વ્યવસ્થા ભૂલીને જ્યારે દરેક લોકો સમાજમાં શાંતિથી રહેવાનો પ્રયાસ કરે છે, ક્યાંક આંદોલન થાય છે કે ક્યાંક કંઈક શાંતિ દેખાય છે અને ત્યાં જ આ પ્રકારની વાત કે જેનાથી શાંતિ ડોળાઈ શકે તેવી વાત કરવામાં આવે છે. તો જીગરજી, હું આપને પૂછવા માંગીશ કે કાયદાકીય કેવા પગલાં લેવા જોઈએ આ સંસ્થા સામે અને વ્યક્તિ સામે? વ્યક્તિને તાત્કાલિક અસરથી સંસ્થામાંથી બરતરફ કરી દેવો જોઈએ. સંસ્થાએ પોતે આત્મચિંતન કરવાની જરૂર છે કે તે તેના સેન્ટ ઝેવિયર્સના જે સ્થાપિત મૂલ્યો હતી તેનું પાલન કરી રહી છે કે કંઈક બીજી દિશામાં સંસ્થાના કર્મચારીઓ ગતિ કરી રહ્યા છે. તે તેમના માટે પણ આત્મચિંતનનો મુદ્દો છે. કાર્લ માર્ક્સ નામના વિદ્વાન વિચારકે કહ્યું છે કે ધર્મ એ અફીણ છે
અને આજના સંજોગો જોતા એવું લાગે છે કે જાતિવાદ એ ઝેર છે. આ બે ઝેરી તત્વો ભેગા થઈ અને ભારતના સંવિધાન અને બંધારણને ખોખલું કરવા તરફ જઈ રહ્યા હોય તેવી વ્યક્તિઓને ઉત્તેજન આપી રહ્યા હોય તેવું આ ઘટના પરથી દેખાઈ રહ્યું છે. જી બિલકુલ સાચી વાત છે. માલવજી, આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણે જીગરજીએ કહ્યું કે જાતિવાદ એ ઝેર છે અને એ ઝેર અત્યારે સમાજમાં નાખવાનો પ્રયાસ જ્યારે આવી કોઈ સંસ્થા કે આવા કોઈ વ્યક્તિ કરે છે તો તે વ્યક્તિને તરત બરતરફ તો કરવા જ જોઈએ, પરંતુ સાથે સાથે જ્યારે કોઈ સરકારની વિરુદ્ધ કોઈ લડત આપે છે, કંઈક થોડું પણ આડું અવડું કંઈ બોલાઈ જાય છે તો સરકાર તરત એની પર રાજદ્રોહનો ગુનો લગાડી દે છે. ત્યારે આવા વ્યક્તિ કે જે અત્યારે સમાજમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે, સમાજને અત્યારે બિલકુલ જાતિવાદ તરફ લઈ જાય છે, ઝેર નાખવાનો પ્રયાસ કરે છે, તો તેવા વ્યક્તિઓ સામે સરકારે કેવા પગલાં લેવા જોઈએ? જે બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ પગલાં લેવા જોઈએ. લાગે છે આપને કે સરકાર લેશે પગલાં? અત્યારે જે રીતની આ વાત મૂકવામાં આવી છે અને અમને જે રીતની આશા છે એ પ્રમાણે અમને લાગે છે કે સરકાર 100% આ બાબત માટે પગલાં લેશે. કયા પ્રકારના પગલાં લેવાયા છે? આપે જ્યારે ફરિયાદ કરી ત્યારે શું કોઈએ માફી માંગી છે અથવા બીજા કોઈ કાયદાકીય પગલાં લેવાયા છે? આ પગલાંમાં એવું હતું કે જે અમે તો એક જ વાત સાહેબ સાથે મૂકવામાં આવી છે કલેક્ટર ઓફિસમાં કે હવે આના જે કાયદેસર જે જોગવાઈ કરવામાં આવી છે એ પગલાં લેવામાં આવે અને એ દરમિયાન સામેની સાઈડથી બી એક એમના લેટર પેડ ઉપર દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. જે દિલગીરી વ્યક્ત કરવાથી આ મુદ્દો પતી નથી જતો. આ વાત લાફો મારીને સોરી કહેવાની બાબત જેવું છે. એટલે આમના માટે કાયદાકીય એવા પગલાં લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ફરીથી આવું શાંતિ દોડાવે એવું કામ કોઈ બી જ્ઞાતિ ના કરે, કોઈ બી વ્યક્તિ ના કરે. જી બિલકુલ. એટલે અત્યારે જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી સામાજિક સમરસતાની વાત કરી રહ્યા છે, પોતે જ્યારે ઝાડુ ઉપાડીને સ્વચ્છતા અભિયાનની વાત કરી રહ્યા છે, ત્યારે સ્વચ્છતા લાવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ અત્યારે જાતિવાદના નામે ઝેર ઓગતા જે લોકો છે તે લોકોને અત્યારે પોતાના વિચારોની સ્વચ્છતા લાવવાની ખૂબ જ જરૂર છે. માલવજી અને જીગરજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આથી આજના 0 અવરની ચર્ચા. ફરી મળીશું. નમસ્કાર.